IIM રોડ પર આવેલા 3rd ડિવિઝન બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલો GJ01 VL3087 એક્ટિવા કોઈ ચોર ડુપ્લિકેટ ચાવીથી ખોલીને ચોરી ગયો હતો. આ એક્ટિવાની ડેકીમાં રોકડા રૂપિયા 25 લાખ હતા. આ ઘટના સામે આવતા જ પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા માટે તજવીજ હાથ ધરી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતા ફરિયાદી સાથે સતત સંપર્કમાં રહેનાર રાજન મોતીભાઈ દેસાઈ શંકાસ્પદ જણાયો અને જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે રાજને ગુનાની કબૂલાત કરી અને તેના સાગરીતો વિશાલ ગેમરભાઈ દેસાઈ તથા ભાવેશ અભિરાજભાઈ દેસાઈ સાથે મળીને આ કાવતરું રચ્યાનું સ્વીકાર્યું અને આ માહિતી દ્વારા પોલીસે પાટણ જિલ્લાના ગાંગલાસણ ગામે રેડ પાડી હતી અને અન્ય 2 આરોપીઓને ઝડપી પાડી ₹15,41,000 રોકડ અને હોન્ડા એક્ટિવા રિકવર કર્યા છે. સાથે જ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા મુદ્દામાલને અને અન્ય પુરાવાઓને કબજે કર્યા છે.